હરિઓમ તત્સત મહાદેવ હર. હું પ્રફુલભાઈ જોશી, હાસ્ય કલાકાર, આપની સમક્ષ ફરી એકવાર હાસ્યની વાતો લઈ અને આવ્યો છું. જિંદગી છે ને સાહેબ સીતાફળ જેવી છે. હા, માંડ મજા આવે તો ઠળિયો આવે. જિંદગી સીતાફળ જેવી છે, એમાંથી ખુશી ગોતી લેવી એને આ દુનિયામાં બહાદુર કહેવાય. એક બેન હમણાં એના પતિને કહેતા હતા, એ કે આમ જુઓ આપણા લગ્નને એ કે 20 વર્ષ કેમ વયા ગયા ખબર ન પડી હસતા હસતા. તેનો પતિ કે હસતા હસતા તારે ગયા, મારે તો રોતા રોતા ગયા. જે દીની તારી માંગ ભરી તે દીની માંગ પૂરી જ નથી થઈ. એમાં મારે નકરા હપ્તા ચાલુ જ થઈ ગયું બધું. એ તારે કે આનંદ થઈ ગયો હોય. સાહેબ આનંદમાં રહેવું હોય ને, બહુ સરસ વાત કરું એમ કે તમારે આનંદમાં રહેવું હોય તો દુઃખને પણ પલટી લગાડી અને એમાંથી પણ સુખ મળે. સાહેબ અમુક માણસો તમે જુઓ, ગમે એટલું દુઃખ પડે તો એમાં એ દુઃખને સુખમાં પલટી મરાવી દે. કેવી રીતે સાંભળજો. એક છોકરાનું રિઝલ્ટ આવ્યું એના બાપાને રિઝલ્ટ આપ્યું. જો આ રિઝલ્ટ એના બાપાએ રિઝલ્ટ જોયું એના પપ્પાએ, બધામાં ઓછા માર્ક, એટલે ઓછા, હા ઓછા. હા, બેમાં ગણિતમાં અંગ્રેજીમાં તો 2 માર્ક સડાવ પાસ સાહેબે કરેલો. માંડ પાસ થયો. એટલે તઈ એના આમ એના પપ્પાએ જોયું અને એના દીકરાને બોલાવ્યો, બેટા પેન્ટો અહીંયા આવ. એ છોકરાને એમ થયું કે હમણાં પપ્પા મારશે, પણ સાહેબ હા ઉલટું બન્યું. છોકરાને પડખે બેહાયો, વાહો થાબડ્યો, વાહ મારા દીકરા, વાહ બેટા, વાહ મારા જીગર. મેં કીધું ના પાસ થયો તો અને 2-4 માર્ક તો સાહેબે ઉમેર્યા અને આ પાસ છો અને તમે વાહ વાહ કરો ને દાંત કાઢો છો. એના પપ્પા મને કે પ્રફુલભાઈ મારા દીકરા ઉપર મને ગૌરવ છે. મેં કીધું શું ગૌરવ? મેં કીધું આ માંડ પાસ થયો. મને કે ઈ વાત પાસ થયો કે ન થયો કે મને ઈ વાત નથી, પણ મને કે એણે ચોરી નથી કરીને એ વાતનું મને ગૌરવ છે. ગાંધી માર્ગે મને કે હાલે. બોલો આખી વાતને છોકરો નાપાસ થતો બચી ગયો તો આખી વાતને સાહેબ પલટી મરાવીને આનંદ કર્યો. આમ આનંદ ગોતી લેવાય. હા, એક જણો તમને રસોડામાં ચા બનાવતો હતો. તે ચા બનાવતો ભાઈ ડિસ્કો કરે ગયણી લઈને આમ. हाँ, खुदा देता है तो सपर फाड़ के देता है, खुदा देता है तो सपर फाड़ के देता है. સાલ આવે આમ કરીને. તેના છોકરાએ પૂછ્યું, પપ્પા શું છે? શું ગીત ગાવશો હવારમાં? અરે બેટા ખુદા દેતા હે તો સપર ફાડ કે. પણ હું છું. એ કે મારે તારી મમ્મી આરે ઝઘડો થઈ ગયો. હવારમાં એ ઉઠી જ નહીં કે સા પીવી હોય તો કે હાથે કરી લ્યો. તો હું રહોડામાં આવ્યો, સાનું ડબલું ખોલ્યું ને તો 1500 જડ્યા. 1500 રૂપિયા જડ્યા. તો છોકરો રોવા મળે, તું શું કામ રોશો? મને આપો ન કરવું કહી દે. એ કે હાલે આ 50 રૂપિયા કહેતો નહીં તારી મમ્મીને. પાછો રોવા મળે. હવે શું છે? હજી આપો ન કર કહી દે. બીજા 50 દીધા. હાલે હવે કહેતો નહીં. ખુદા દેતા હે તો સફર ફાડ કઈ નહીં. એ સા પાણી પી બજારે ગયો. હાંજે રાતે ઘેરી આવ્યો. તેની ઘરવાળી હતું એક સાડી લેતો આવ્યો. પેલા તો એ 500 રૂપિયાની સાડી લઈ આવ્યો. સારું લાગે ને. છોકરા હાટું એક સૂટ લેતો આવ્યો અને પોતે એક બોટલ નાંગરીને આવ્યો. આવીને જમવા બેઠો. જમતા એની ઘરવાળીને કે આમ આવતો, આમ આવ, અહીંયા આવ, મારી પાસે આવ. બોલી બાકી પણ હું કાં? અરે આવને, મારે કામ છે તારું. કેવું સરસ જમવાનું બનાવ્યું છે. અહીંયા આવો, મારે શાબાશી દેવી છે. એની ઘરવાળીને કે આવું સારું જમવાનું, કેવી સરસ મજાની દાળ અને આવું સારું શાક, કૂણી રોટલી, કેવું મજાનું બનાવ્યું છે તે. આવું કાયમ બનાવતી હો તો. ઓલી બાઈ કે ખહુર ખાઈ લે, આ કાયલનું જ છે. હમણાં એક પીધેલનો 108 ને ફોન આવ્યો. ભાઈ 108 ને ફોન કર્યો પીધેલે. હાલે કોણ બોલે છે? ઓલા કે ભાઈ 108માં. અરે અહીંયા 108 લઈને આવો. અહીંયા પીએસઆઈ સાહેબ ને ડ્રાઈવર પોલીસની ગાડી ભટકાની, બોનટ વળી ગયું, અહીંયાથી કુકડું ઉડી ગયું છે, આવો જલ્દી. તો ઓલા 108 વાળા કે તમે ક્યાંથી બોલો છો? એ હું સાહેબની ગાડીમાં બેઠો છું. તમે એમાં શું કરે? મને પકડીને લઈ રહ્યા હતા ભટકાણા. હમણાં એક જણો તો ધોમ પી ગયેલો ને પ્રફુલભાઈ,
કરિયાણાની દુકાનવાળા અરે માથાકૂટ કરતો હતો. અરે આ કેવો હાબુ આપ્યો, આવો હાબુ કોઈને દેતો નહીં હો ને કે ભાંગી નાખી હું. બોલો કે ભાઈ હું છું. અરે હું છું નહીં, ક્યાં દેશો, લુગડા ધોયા હારા હાબુ છે, ટૂંકા થઈ ગયા. માથાકૂટ હાલતી હતી ને ત્યાં એની ઘરવાળીનો કરિયાણાવાળાનો ફોન આવ્યો. એ કે તમે એ પી ગયા છે, તમે એની વાતમાં ન આવતા. અરે પણ બેન એ કે આ એમ કહે છે કે આ હાબુથી ધોયે લુગડા ટૂંકા થઈ ગયા, પણ એવું કાંઈ નથી. એ કે એ પાટલુનના એક જ પાયસામાં 2 પગ નાખે, પી જાય ને તઈ પછી ડોહા જાય ને જેમ કે ટૂંકા થઈ. પછી ઓલો તોય માથાકૂટ કરે, પીધેલને પોગવું કેમ ભાઈ, આવો હાબુ દીધો લુગડા ટૂંકા થઈ ગયા. ઓલાએ કીધું હવે કામ કરો કરિયાણાવાળો કે લુગડા ધોયા ટૂંકા થઈ ગયા ને કે હા, હવે એના એ હાબુથી તમે એકવાર નાઈ લો, તમે ટૂંકા થઈ લુગડા આવી જાય તો વાંધો નહીં. એમ કર્યું. આ એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો, ડાયરો ભાઈ મનોજભાઈ. ડાયરામાં મેં કીધું આ ભારત દેશની વસ્તી વધતી જાય છે અને એટલી વસ્તી વધારો થતો જાય છે, એટલી વસ્તી વધારો થતો જાય છે. સરકારી કાર્યક્રમ હતો, એમાં મને કીધેલું કે આવું બોલજો એમ. એટલો વસ્તી વધારો વધતો જાય છે કે એક સમય એવો આવશે કે દુનિયામાં અનાજ નહીં મળે, પાણીની તંગી પડશે. અત્યારે એક શ્વાસ લેને માણા અને એક બાળકનો જન્મ થાય છે. તો એક જણો ઓડિયન્સમાં જ પીધેલો આવ્યો, અરે એ શ્વાસ લે એને ગોતો અને એને કેવું પ્રાણાયામ કરે, લાંબા શ્વાસ લે, ટૂંકા લઈને વસ્તી વધી જાય. કીધું આને કોઈક મૂક્યા હો. હમણાં એક જણો તો 4-5 કોથળી નાખી ગયેલો એલા ભાઈ, દેશી કોથળી નાખી નીકળ્યો. એ એક ઠેકાણે કોકે કીધું કે ભાઈ કબર ગાળવાની છે, ગાળી દેહો. એ કે ભાઈ ગાળી દઉં પણ 500 રૂપિયા થાય. કબર કે તમે કબર બબર ગાળીને તૈયાર રાખો ને, હા અમે એ કે આવી લઈને તે આવડો કબર ગાળતો હતો. એટલી ઊંડી ગાળી એને, એટલી ઊંડી ગાળી પછી ઈદ નો નીકળી શીખો, મારો જ નો નીકળી ગયો. મારી પર રાયડું પડે, ઓય રે ભાઈ બહાર મને આમાં ટાઈટ હોય છે, બારું નીકળાતું નથી. એના જેવો એક પીધેલો ત્યાં નીકળ્યો. એટલે આમ જોયું, હું જોયું રે ભાઈ, એટલે કે આ ખબર ગાળી આમાં ઉપર નથી ચડાતું, હું બારું નીકળાતું નથી, મને ટાઈટ હોય છે. તો બીજો પીધેલ હતો ને એ કે અરે પણ ટાઈટ જ હોય ને, તારી માથે ધૂળ નાખતા ભૂલી ગયા છે. એમ કરી એને દાટી દીધો. એ ખબરમાં એને દાટી. હવે આમાં તમને કહો, હવે એને સીધાય મને બારો ખાઈ ગઈ. મજા છે સાહેબ, પીધેલની મજા છે. હમણાં આપણા રાજકોટમાં હમણાં એક નેપાળી ફરવા આવ્યો એલા ભાઈ, નેપાળનો. એને બરોબર એ પીધેલો જ ભટકાણો, 3-4 કોથળી નાખી ગયેલો ને આમ બાવડું પકડી રાખ્યું. પીધેલ પાછો મૂકે નહીં, એની વાતનો જવાબ ન દો ને ત્યાં સુધી. એમાં પૂછ્યું આવડાને, અરે તું અમેરિકન છો ને ભાઈ? બોલો કે નહીં મેં તો નેપાલી હું. નહીં તું અમેરિકન છો? બોલો કે ભાઈ નહીં મેં નેપાલી હું. અરે નહીં તું અમેરિકન છો. ઓલાનું મગજ જો નેપાળીનો. એ કે હા હું અમેરિકન છું. અરે પણ અમેરિકા જેવો લાગતો તો નથી. આને કીધું ક્યાંક મૂક્યા. એક દી એક પીધેલ મારી પાસે આવ્યો, આમ પેપર લઈને મને કે પ્રફુલભાઈ એક વાતનું સોલ્યુશન કરવાનું છે. મેં કીધું શેનું? અરે મને કે આ પેપરમાં રાશિફળ આવ્યું છે. કેમ? અરે એમાં લખ્યું છે કે તમને પત્નીનો પ્રેમ મળશે, પણ કેની પત્નીનો મળશે એ નથી લખ્યું. કીધું પેપર ફાડી નાખ્યું મેં લઈને. તું તો વાંચતો જ નહીં કોઈ. હમણાં એક પીધેલને પોલીસ સ્ટેશને લઈ ગયા ને તો ત્યાં PSI સાહેબ સમજાવતા હતા એને. એ કે ભલા માણા આ જિંદગી ભગવાને તને આપી છે અને આ દારૂ પીને તું ખર્ચી નાખસ અને બેફામ દારૂ પીશો, તારું કુટુંબ રજળી જાય, તારા છોકરા રજળી જાય. કાંઈક એવું કામ કર કે દુનિયા તને ઓળખે. અરે સાહેબ આ દારૂ પીવું છું એમાંય બધા ઓળખે. આવ્યો પીધેલો, બધા ઓળખે, મને આખી સોસાયટી ઓળખે. ઓલા કે એવું નહીં, આમ કાંઈક સમાજમાં એવા કામ કર તો તને ઓળખે અને સમાજની સેવા કર. અરે સાહેબ અમે સમાજની સેવા કરીએ છીએ, તમે નોંધ નથી લેતા. PSI સાહેબ કે પણ તમે શું સેવા કરો છો? અરે હું દારૂ પીવું છું એવા કેટલાય પીવે છે, ગુંડા ગીદ્દી આ તે ચોરી લપણ જુગાર બધા દુનિયામાં છે,
એટલે તમે પોલીસવાળા અને અદાલતો હાલે કેટલાને રોજી રોટી અમારે લીધે મળે. સાહેબે દંડો કાઢીને હોરી નાખ્યો. હમણાં એક જણો 2 પેગ મારીને વીઆઈપી પીધેલો હતો, એટલે બહુ દેખાવા ન દે દારૂ પીધો છે કે નહીં એમ, પણ બુદ્ધિ ઓછી હોય ને ખબર પડી જાય. હમણાં દારૂ 2 પેગ મારીને આમ 4 વ્હીલ લઈને નીકળ્યો. એની ઘરવાળી ને એના બાપા ને બધા હતા હારે રાજકોટની બજારમાં. એમાં ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર ગાડી ઊભી રાખી અને તેથી બરોબર સેફટી ડે એટલે સેફટી દિવસ હતો અને આણે બેલ્ટ બાંધેલો. એટલે ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટરે ગાડી ઊભી રાખીને કીધું ઊભી રાખો. વાહો થાબડ્યો, વાહ આ સેફટી ડે અને તમે કે બેલ્ટ બાંધીને નીકળ્યા છો, મારે તમને ઇનામ આપવું છે. એ ટ્રાફિક પોલીસના ઇન્સ્પેક્ટર સાહેબે 5,000 રૂપિયા ઇનામ આપ્યું. 5,000 ઇનામ આપ્યું ને કે પછી પૂછ્યું સાહેબે કે ભાઈ આ પૈસાનું તમે શું કરશો? ઓલો કે સાહેબ પહેલાં તો કે હું લાયસન્સ કઢાવાય. લાયસન્સ નથી એ સાહેબને ખબર પડી, નકર ખબર નહોતી. પછી તેની ઘરવાળી ત્યાં બાજુમાં બેઠી હતી, ત્યાં પીધેલો હતો ને એ સાહેબને ખબર નહીં, 2 પેગ નાખી ગયેલો. એની ઘરવાળી બાજુમાં બેઠી હતી કે સાહેબ તમે આની વાતમાં ન આવતા હો, આ પી જાય ને તે ગમે એવું બોલે છે. પીધેલ છે એ ખબર પડી સાહેબને, નકર એ ખબર નહોતી. કાંઈ એનો બાપો પાછલી સીટમાંથી જાગીને જોયું તો ટ્રાફિક પોલીસને ઇન્સ્પેક્ટર સાહેબ ઉભેલા જોઈ ગયો. તો એને બાપાએ આમ ઊંઘમાં પાછલી સીટમાં હું તો ઊંઘમાં બોલ્યો એ કે બટા હું તને કહેતો હતો ને કે આ સોરાવ ગાડી આઘી નહીં જાય. પછી ખબર પડી કે આ સોરાવ ગાડી બધાને પૂરી દીધા તમને. હા, હું હમણાં પાનના ગલે ઊભો હતો તે અમે બધા ફોટો જોતા હતા મારો મિત્રનો. એ રઘુ આમ બધાને ફોટો દેખાડતો હતો, એનો ફોટો એને પડાવેલો. એ બધા ફોટો આમ જોતા હતા. એમાં એક પીધેલો આવ્યો કે ભાઈ આ બધા ઘૂમરો વળીને હું રોવો છો? મેં કીધું ભાઈ આ ફોટો છે, બીજું કાંઈ છે નહીં. અરે મને રોવા દો. આમ ફોટો રોયો. ફોટો રોઈને કે આ તારો ફોટો છે ને? હા મારો છે. પણ તું તો યાર તારી આમ રો તાકાત કેવી પડે હો, કેટલો તું બળવાન છો, આખો હાથી ઉપાડી લીધો. મેં જોટી લીધો ફોટો. મેં કીધું હાથી નથી ઉપાડ્યો, હાથી ઉપર એને શીર્ષાસન કર્યું છે ને તે ફોટો ઊંધો પકડ્યો છે. તમારે જો હાથી ઉપર શીર્ષાસન કરીને ફોટો પડાવીને ઊંધો પકડો તો હાથી લઈને ઊભી જાય. હમણાં તે પીધેલો હમણાં રાજકોટની બજારમાં નીકળ્યો ને તે કેળાની સાઈલ માથે પગ પડ્યો, ભફ દઈને પડ્યો, દુબાંગ દઈને. વળી પાછો માંડ ઊભો થઈને પાછો હાલતો થયો. વળી પાછી કેળાની સાઈલ ઉપર પગ પડ્યો ને પાછો પડ્યો. થોડીક વાર ઊભો થઈને પાછો હાલતો થયો ને તે ત્રીજી ઠેકાણે પાછી સાયલ પડી હતી કેળાની. પાછું પડવું પડશે એમ કરીને કેળામાં પગ મૂકીને પાછું પડ્યું. કેળા ઉપર પગ દઈને પાછું પડવું પડશે. હા, એક ભાઈ મને પૂછતા હતા, મને કે પ્રફુલભાઈ પતિ પત્નીના વિચારોમાં શું ફેર હોય? હા, પતિ પત્નીના વિચારોમાં શું ફેર હોય? મેં કીધું પુરુષ અને સ્ત્રી એના વિચારોમાં હાથીઘોડાનો ફેર હોય. મન કે કેવી રીતે? મેં કીધું સ્ત્રી છે ને, સ્ત્રી એ લગ્ન પહેલા ભવિષ્યનું વિચારે છે. સ્ત્રી છે એ લગ્ન પહેલા ભવિષ્યનું વિચારે છે અને પુરુષ છે પતિ છે એ લગ્ન પછી વિચારે છે. આ ધંધો કરવા જેવો નહીં, ભવિષ્યનું પછી વિચારે. હવે કાંઈ આમાં થાય નહીં. હા, એક જણો હમણાં એના બોસને કહેતો હતો, બોસ મારી પત્નીને 4 દિવસ માટે પિકનિક કરવા જવું છે, ફરવા માટે જવું છે, 4 દિવસની રજા જોઈએ. અને બોસ ખીજાણા, રજા 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 નહીં મળે રજા. ઓલો કે થેન્ક યુ સાહેબ, મને ખબર હતી કે મારા દુઃખમાં તમે એક જ સાથ આપશો. હમણાં એક જગ્યાએ બાબા બધાનો હાથ જોઈને જ્યોતિષ જોતા હતા. એમાં અમારા બાઘાએ આમ હાથ બતાવ્યો. બાઘાનો હાથ જોઈને જ્યોતિષ કે હા તમારે કે બહાર જવાના યોગ છે. બાઘો કે કેમ ઘરવાળી કાઢી મૂકવાની છે? એમ નહીં, વિદેશ જવાના યોગ, વિદેશ જવાના યોગ છે અને 4 વ્હીલના યોગ છે. એ કે એટલું જોઈ દીધું ને તો બાઘો હાલતો છો કે જાશો ક્યાંય 500 દેતો જા. એ કે અહીંયા કેવા 500 કાંઈ નથી કે એમ ન હાલે. તો એ બાઘો કે એમ ન હાલે તો એ કે પહેલા તમારે જોઈ લેવાય ને કે આવડો દેહક નહીં. ભવિષ્યનું તમે જાણો છો, તમારું નથી જાણતા. આવડો નહીં દે એવું પહેલા જોઈ લેવાય. અમારા બાજુમાં પતિ પત્ની બે બાંધતા હતા.
અરે રવિવારે ફરવા જવા હાટું ઝઘડો થયેલો ભાઈ, એટલે તઈ ફરવા જવા હાટું ઝઘડો થાય, ખાવા જવા હાટું ઝઘડો થાય. આ સિટીમાં ઝઘડા આવા જ હોય. હા, પીઝા હાટું, પાણીપુરી હાટું, આવા જ ઝઘડા હોય રવિવારના ઝઘડા આવા જ હોય. એટલે રવિવારે ફરવા જવા હાટું ઝઘડો થયો, એની ઘરવાળી કે લઈ જાવ, ઓલો કે નથી જાવ. એમાં બે ભાઈ જાયેલા ભાઈ, એટલે તઈ બાજુમાં નવા રંજનાબેન કોઈક પાડોશીમાં રહેવા આવેલા. હવે એ આને ઓળખે નહીં, પણ પાડોશી ખરા ને. હવે રંજનાબેનનું એવું કે આ આપણે પાડોશી ધર્મ આપણો, કે આ બાંધતા હોય તો આપણે છૂટા પાડવા જવા જોઈએ, પણ હવે આપણે ઓળખતા નથી ને જાવું કેમ. હવે રંજનાબેને જે આઈડિયા કર્યો ને એ ગજબનો હતો. એના ઘરે બેઠા બેઠા અહીં ઝઘડો બંધ કરાવી દીધો. એટલે ભાઈ એના ઘરેથી અહીં ઝઘડો બંધ કેવી રીતે? બે એવા બાંધતા હતા ને, રંજનાબેને ગીત ઉપાડ્યું, કોઈ જબ તુમ્હારા હૃદય તોડ દે, તડપતા હુઆ જબ કોઈ છોડ દે, તબ तुम मेरे पास आना प्रिय, मेरा घर खुला है खुला ही रहेगा, तुम्हारे लिए. ઈ ઓલન બાતતી હતી ને એ સાંભળી ગઈ કે આને હાટું તે આવા ગીત ગવાય. આગળ આવડો હોયો હતા, એ બંધ થઈ ગયેલા ભાઈ. એટલે શું ગીતે ઝઘડો બંધ કરાવી દીધો. એને એવું જોરથી ગીત ગાયું ને, મજા છે. પણ સાહેબ, અને બીજી વાત એ છે કે પત્ની સામે તમારે જોવું ને, બોલવામાં બહુ ધ્યાન રાખવું પડે. હા, તમે એવું ન માનતા કે એને બુદ્ધિ નથી એમ. હા, એક દી તો મારી પત્નીને મેં કીધું આમ જો, આ યુરોપના મેં કીધું એક લેખક લખે છે કે જે વ્યક્તિ મૂર્ખ હોય એને સુશીલ, શાણી અને સદબુદ્ધિ અને સંસ્કારી પત્ની મળે છે. મારા ઘરના મન કહે તમને એ કે મારા વખાણ કરવા સિવાય બીજું કાંઈ કામ જ નથી. મારું મોઢું એટલું આને કહેવા જેવું નથી. એક ભાઈ તો હમણાં જમતા જમતા એની પત્નીને કે આમ આવે, આમ આવીને પણ શું છે જ્યારે હોય ત્યારે બરાડા પાડો છો, શું છે? આ કેવી ડાળ બનાવી છે, આમ પીવું આમ સાવવા જાવ તો નકરા ફીણના ફોહા જ વળે છે. ફીણ જ વળે નકરાય કે પણ શાંતિથી ખાઈ લ્યો ને. પણ હું નાખ્યું છે આમાં, એ કે આમાં ધાણા, ફુદીનો, તીખા, લવિંગ બધું નાખ્યું છે ડાળમાં, પણ આમાં કાંઈક આ ગંધાય છે, આ કાંઈક જુદો સ્વાદ આવે છે ડાળમાં. શાંતિથી ખાઈ લ્યો. મારી પાસે માર્કેટમાં જવાનો સમય નહોતો. પછી બાબા રામદેવની ઓલી નથી ટૂથપેટ આવતી પતંજલિ, એમાં રામદેવ બાબા બોલે છે કે આમાં બધું નાખેલું છે, તજ ને લવિંગ ને એલચી, ઈ ધોબી દીધી. પતંજલિ ઠોકીલા ભાજ્યા થઈ, પતંજલિ નાખી દીધી. ટ્યુબ, દત્ત મંજન, એમાં બધું છે. આ પરણેલા માટે એક સત્ય વાત કરું સાહેબ, અને સાચી વાત હોય ને તો તાલીનો દાદ આપજો, કે તમારું ખાવા પીવામાં કોઈ નાટક ન હોય, પહેરવા ઓઢવામાં કોઈ તમને કાંઈ પડી જ ન હોય, બીજું જે મળે છે એ ચલાવી લેવાની તમારી આદત હોય, કોઈ સંભળાવી દે તો એને પણ સહન કરી લેવાની તમારી શક્તિ આવી ગઈ હોય, મોઢું લાલ રાખી અને હસતા શીખી ગયા હોય, તો મારું માનવું એવું છે કે લગ્નને 20 વર્ષ થઈ ગયા હોય. ખરેખર હમણાં એક કંપની ઉપર બોર્ડ માર્યું હતું કે પરણેલાને જ નોકરી મળશે. તે કોકે પૂછ્યું ભાઈ પરણેલાને જ નોકરી તમે કેમ આપો, કુંવારાને નહીં? તઈ કંપનીના શેઠે કીધું એ કે પરણેલા હોય ને એમાં સહન શક્તિ જાજી હોય, શીખી ગયા હોય. એ વાતે સાચી. આમ તો પતિ પત્નીનું બેનું પાત્ર એવું છે કે મારા દીકરા ભેળા પોહાતા નથી, નોખા રહેવું નથી. હા, એવું પાત્ર છે. એક ભાઈની હગાઈ થઈ ને તેમની પત્નીએ લેટર લખ્યો. એટલે ભાઈ થઈ આ જમાનામાં હમણાં હગાઈ થઈ લેટર લખ્યો, જો કેવું માણસ ચલાવી લે છે જુઓ. લેટર લખ્યો તો આવડા એણે પૂછ્યું ફોન કરીને, એ કે પગલી, આ પગલી હો, આ હગાઈ થઈ હોય ત્યારે પગલી ને દીકુ ને બકા ને આ બધું હગાઈ થઈ હોય ત્યારે આવે. એ કે પગલી, આ આધુનિક જમાનો અને આ મોબાઈલનો જમાનો, અને તે કે લેટર લખ્યો. તે ઓલી સામેથી કીધું હવે અભણ, એ કે ભાઈ મેં તમને એ કે આમ કરીને 2 ફોન કર્યા, બે વખત એ કે એમાં કીધું મને. શું કીધું? એમાં કીધું કે પ્લીઝ ટ્રાય લેટર. મજા છે સાહેબ. હમણાં એક પાડોમાં અમારા છોકરો રાડે રહીને કાળા બોકા રાતે 12 વાગેલા ભાલે તઈ રાતે છોકરા રોવે, કાળો દેકારો કરે,
એમાં હાહુમાં જાગ્યા વાવ ક્યાં આ કેમ બાબલો રોવે છે? સાનો રાખો ની બાપા. અરે બા એ નથી સાનો રહેતો. અરે કઈક ગીત ગાવ તો સાનો રહી જાય. તમે કઈક ગાવ. તઈ હોવે કીધું બા હું ગાતી હતી, પાડોશીના ફોન આવ્યા એ કે તમે ગાવાનું બંધ કરો ને બાબલાને રોવા દો. ઈ કેવું ગાતી છે. અમુક તો આવા બાથરૂમના સિંગર હોય બધા, બહાર ગાય તો લાફા વળગાડવાનું મન થાય. આ આધુનિક જમાનો તમે જોવો ને ક્યાં પોઈગો છે અને કેવો બગડ્યો છે. હા મોબાઈલ વસ્તુ છે એ સારી છે, આમાં પ્રફુલ્લ જોશીના હાસ્ય કલાકારોના બધા પ્રોગ્રામ જોવે તો વાંધો ન આવે, પણ આમાં બહુ ઊંડા વયા જાય ને પછી બગડે. આ મોબાઈલ એવી વસ્તુ છે, હા જોવા જેવી વસ્તુ છે, એવું જ નથી. આમાં હાસ્યના પ્રોગ્રામ તમે જોવો, મારા પ્રફુલ્લ જોશી ખોલો યુટ્યુબ, દુનિયાના પ્રોગ્રામ આવે એ ખોલો ને જોવો, આયુષ્ય વધી જાય, દાંતે કાઢો, હા રોગ મુક્ત થઈ જાવ, પણ એ નથી જોવું કોઈને. બોલો આમાં ઊંડા ઊંડા વયા જાય અને એવા બગડે. તમને કહું, હમણાં એક દીકરીના લગ્ન હતા, તે આગલે દિવસે એની માએ કીધું બટા ધીરી કે હામાં બટા કાલ જાન આવવાની ને તારે લગન છે, તે બધી તૈયારી કરી લીધી ને મારા દીકરા? તઈ બટ ધીરીએ કીધું કે હા મમ્મી, 2 સિમ કાર્ડ ભાંગીને ગટરમાં નાખી દીધા છે. આ સમજાય એને જ મજા છે. 2 સિમ કાર્ડ ભાંગીને ગટરમાં નાખી દીધા છે અને જે કંઈ વાંધાજનક હતું એ બધું ફોર્મેટ મારી દીધું છે અને ફેસબુકમાં એક્ટિવેટ કરી નાખ્યું છે. કાંઈ તું માં ચિંતા કરીમાં, હું તારી દીકરી છે. મજા છે સાહેબ. હમણાં એક ભાઈને ગુંડા કિડનેપ કરી ગયા, ગુંડા. ત્યાંથી ફોન આવ્યો, તેની પત્નીએ ઉપાડ્યો. હાલો ફલાણા ભાઈના પત્ની બોલો છો? કે હા. એ કે તમારા ઘરવાળા અમારા કબજામાં છે, 1 કરોડ રૂપિયા આપીને લઈ જાવ, નકર ઠાણ મારી નાખશું. ઠીક એ ક્યાં છે? તો કે આ બાજુમાં બેઠા. એને ફોન જો, મારા કામ છે. એની ઘરવાળી કે ફોન જો, કે મારા કામ છે. એ કે લે ઓલા ગુંડા કે લે તારી પત્ની અરે વાત કર. આવડો રોતા રોતા વાત કરે. મને એ કે અહીંથી સોડાય, તું ગમે એમ થઈ જાય. અરે સોડાવાની ક્યાં જોશો? ટીવીનું રિમોટ ક્યાં મૂક્યું છે? અહીં બાબલો રોવે છે. આમ ટીવીના રિમોટની પડીને ઓઈલો ન્યા રો. હમણાં હિન્દીના ટીચરે એક વિદ્યાર્થીને ઊભો કર્યો. એ કે ઊભો થા અને બતાવો ભાગ્યશાળી કેને કહેવાય? આવડો કે એમાં શું મોટી વાત છે? જેના ભાગમાં સાલી હોય એ ભાગ્યશાળી. પેલા કીધું ઈ નથી. હા ગજબના માણસો થાય સાહેબ. હમણાં એક જણો તો દર્દી અમારા રાજકોટમાં એક દવાખાનામાં દાખલ હતો ને, તે ડોક્ટર સાહેબે કીધું, ડોક્ટર સાહેબ કે તમે ઈ કે તમારા માતા પિતાને આવતીકાલે મળી શકશો? તે બોલો કે સાહેબ મારા માતા પિતા તો ગુજરી ગયા છે. ડોક્ટર કે ઈ તો મને ખબર છે. એ ઉપર મળવાનું કહેતો. પછી દાવડો બીજે દી જવાનું બદલે આજ વયો ગયો, આડ જ બેહી ગયો. હા એક જણો તમને એની ઘરવાળીને કે આમ જો 10 લાખનો વીમો એ કે મેં ઉતરાવ્યો, હવે વાંધો ન આવે. તેની પત્ની કે ઈ સારું કર્યું, લ્યો હવે તમે બહાર જતા હોય, ગમે ત્યાં બહાર ગામ જતા હોય, મારે તમને કહેવું નહીં પડે, તમારું ધ્યાન રાખજો. 10 લાખ. ઈ હમણાં એક પાગલખાનામાં ડોક્ટરને હું મળવા ગયો, મારો મિત્ર છે. મળવા હું ગયો ને, તે એક બેન ડોક્ટરને ખખડાવતા હતા. એટલા બધા તમને કહો, હે આમ છો ને, તમે આવા છો ને, તમે છો ને, ફલાણા છો ને, ઠીકડા છો ને, એટલી બધી તતડાવી નાખ્યા ડોક્ટરને. હું તો આમ બેઠો બેઠો ઘડીક તો જોયા કર્યો, તલ્લીન થઈ ગયો. મેં કીધું ઓહો. અને ગાંડાનું દવાખાનું ભાઈ. એટલે એ વૈયા ગયા બેન ખખડાવીને. પછી તો મેં સાહેબને કીધું, મેં કીધું આ આટલી બધી ગાંડી છે તો મેં કીધું આને બાંધી કેમ નથી દેતા? તમને એમ કે ઓફિસમાં કરીને તમને તતડાવી નાખે, તમને ગગલાવી નાખે, તો તમે એને બાંધતા કેમ નથી? તો મને કે પ્રફુલ્લભાઈ એ ગાંડી નથી, એ ગગલાવે. મેં કીધું કેમ? એ કે મારી પત્ની છે, એની ઘરવાળી ગગલાવે. મજા છે સાહેબ. અમુક તો તમે જોવો ને તો અમુક લગ્ન જીવન એક છે ને જમ્મુ કાશ્મીર જેવું છે. લગ્ન જીવન બધાયના જમ્મુ કાશ્મીર જેવા છે. આમ જોવામાં મજા આવે, જોવામાં સારું લાગે, પણ તમને કહું એ 24 કલાક હુમલાની બીક લાગ્યા કરે, કઈ હુમલો થાય ને નક્કી. એટલે મારે કાયમ માટે કહેવું પડે, મારી કલમે લખવું પડે કે રામ જેવો મર્યાદિત હોય, લક્ષ્મણ જેવો લાખેણો હોય, ભરત જેવો
ભરત જેવો ભાવેડો હોય, શત્રુઘ્ન જેવો જેનો સ્વભાવ હોય, બાપના બોલે હાલતો હોય, માને લાડ લડાવતો હોય, શ્રવણ જેવો સ્વભાવ હોય, ભક્તિ ભાવથી ભરેલો હોય અને દિલનો જાણે દરિયો હોય, દાન પુણ્યનો આગળ રહેતો હોય, વ્યસનથી દૂર રહેતો હોય, કુટુંબ પોષણ કરતો હોય, પ્રફુલ્લ જોશી કે આવો પુરુષ કોક ભાગ્યશાળી નારીને જ મળતો હોય સાહેબ. વાહ ક્યાં વાત હે, મોજ આવી ગઈ. ઊભા હોમવાર કર્યા હોય, આડા હોમવાર કર્યા હોય, મોળાકત કર્યા હોય, તુલસીમાની પૂજા કરી હોય, ગાય માતાની પૂજા કરી હોય, દેદો કૂટ્યો હોય, આ બધુંય પૂજન કર્યું હોય, જયા પાર્વતીના વ્રત કર્યા હોય, લગ્ન પછી ઘૂંઘટો ઊંચો થાય તે એમ થાય દેદો કૂટ્યો એના કરતાં આને કૂટ્યો હોત ને. એવું જ પાછું ઘરવાળીનું છે. સીતાજી જેવી ત્યાગી હોય, જીવન જેનું વૈરાગી હોય, પ્રોઢ વેલી ઉઠતી હોય, પૂજન અર્ચન કરતી હોય અને સૌનું ધ્યાન રાખતી હોય, કુટુંબનું કલ્યાણ કરતી હોય, સસરાને દશરથ માનતી હોય, સાસુને કૌશલ્યા સમજતી હોય, નણંદના નેણા ઠારતી હોય અને દિયરને લાડ લડાવતી હોય, પતિને પરમેશ્વર માનતી હોય, પીડા બોલ એના ઝીલતી હોય અને અતિથિ આવે આંગણે એનું દિલ નો દુબાવતી હોય, પતિને પૂછીને પિયર જાતી હોય ને વાયદે પાછી આવતી હોય. આ પ્રફુલ્લ જોશી કે એવી નાર કોક ભાગ્યશાળી પુરુષને જ મળતી હોય સાહેબ. હા, હમણાં એક ભણેલી ગણેલી ચીટીની છોકરીને ગામડાના અભણ છોકરા રે મોબાઈલ વોટ્સઅપ, હમણાં વોટ્સઅપમાં દોસ્તી થાય તો ભૂકા કાઢી નાખે સાહેબ. વોટ્સઅપમાં દોસ્તી થઈ ગયેલી તે છોકરી પ્રેમનો ઇજહાર કરવા માટે છોકરાને મળવા માટે ગામડે ગઈ ને તો ઓલો ગાડું લઈને નીકળ્યો સાહેબ. ગાડું લઈને જતો હતો ને એમાં છોકરી બાજુમાં જઈને કે તારી યાદમાં મારું દિલ ધડકે છે. છોકરો કે અટાણે આઘી રે મારા ઢાંઢા ભડકે છે. ઢાંઢા અમારે કાઠિયાવાડી શબ્દ છે. ઢાંઢા એટલે બળદ. કુવારો એક જણો એના હાહરાની ઘેરે ગયો ને તે કુવારા તો ભાઈ વાતું બધી મોજની જ હોય, એમાં તો કાંઈ ઘટે નહીં સાહેબ. કુવારા વાતું કરતા હતા, થોડીક વાર થઈ તો એકનો ડંકો વાગ્યો ને, થોડી વાર થઈ તો બેનો ડંકો વાગ્યો ને, 3 વાગ્યા ને 4 વાગ્યા ડંકા પડ્યા ઘડિયાળમાં. આવડો આ બેઠો બેઠો એની ઘરવાળીને કે તારી હારે વાતું કરવામાં કેમ ટાઈમ વયો ગયો ખબર ન પડી. હમણાં હજી એમ લાગે કે 10 મિનિટ ગઈ હશે. તે ઓલી છોકરી કે 10 મિનિટ જ ગઈ છે. અરે હોય કાંઈ આ 4 વાગ્યાના ડંકા પીડાય કે 4 વાગ્યાના ડંકા નથી પીડાય, એ તો મારા બાપુજી ઘડિયાળ રિપેર કરે છે. એ ડંકા વગાડતા હતા, આને એમ કે 4 વાગી ગયા. એક જણો મને પૂછતો, મને કે પ્રફુલભાઈ હું ગોરો, મારી પત્ની કાળી, મારે ત્યાં બાબલા કેવા થાય? મેં કીધું સટાપટાવાળા ભાઈ. હા, ભૂકા કાઢી નાખે. એક જણો એના પાડોશીને કે તમારો કુતરો ક્યાં છે? તમારો કુતરો ક્યાં છે? ઓલો કે ભાઈ કુતરાનું હું તમારે કામ છે? એ કે હું એને મારી નાખે. એ કે પણ મારા કૂતરાને તમારે ન ખાવા દેવું, ન રહેવા દેવું, ન પીવા દેવું, ન હોવા દેવું, મારા કૂતરાને તમે હું લેવા મારો? એ કે સાંભળો, મેં હાહલું પાડ્યું એ મારી નાખ્યું, કૂતરું પાડ્યું તું ગલુડિયું એ મારી નાખ્યું, મુરગી પાળી એ મારી નાખી, સસલું પાડ્યું એ મારી નાખ્યું. મારા હાહુ 100 મહિનાથી આવ્યા છે. સમજાય એની મજા છે. હો હા, હમણાં એક ડોક્ટર સાહેબ એના છોકરા બેનને કહેતા હતી કે આ તમારા છોકરાને છે ને આ દવા એ કે ઉકાળીને પાછો. તો બેન કાંખમાં ચડેલો છોકરો ની કે સાહેબ છોકરાને ઉકાળીને પાછું છોકરું મરી નહીં જાય. એને એ છોકરાને ઉકાળવાનું સમજાતા. બોલો. હા હા, માણસને ક્યાંય પોગાતું જ નથી. બોલો, હમ આપકે કોણ પિક્ચર આવ્યું જેને જોયું છે એને ખબર છે. હમ આપકે કોણમાં હાહુનું પાત્ર બહુ સારું છે. હું મારો ભાઈ બંધ ઘૂઘો બે જોવા ગયેલા. પાછલી સીટમાં અમે બેઠા હતા, આગલી સીટમાં 3 દીકરીઓ બેઠી હતી. પણ ઘૂઘો અમારો ફાટલી નોટ હાવા અપલખણો એવો. એમાં હાહુનું પાત્ર બહુ સારું હતું. એટલે એમાં એક દીકરી એવું બોલી કે ભગવાન કરે મને આવા સાસુ મળે. તમારો ઘૂઘો સાંભળી ગયો. ઘૂઘો બેઠો બેઠો કે મારી બા આવા છે. પછી હું તમને કહું, એને જે માર્યો છે અમુક અમુકને પોગાતું જ નથી. હો હા, હમણાં નિશાળમાં સાહેબે એક છોકરાને ઊભો કરીને કીધું કે 5 ફ્રૂટના નામ આપ. કે હા 5 ફ્રૂટના નામ દે.
અને છોકરો ઊભો થઈને કે સાહેબ 8 કેળા અને 2 સફરજન. 8 કેળા ને 2 સફરજન કરીને 10 ફ્રૂટ ગણાવી દીધા. બોલો, આને ભણાવવાની સાહેબને મજા આવે ખરી? હા, એક બીજા છોકરાને ઊભો કર્યો કે 5 પ્રાણીના નામ દે. સાહેબ હાથીની વહુ, એની દીકરી, એનો દીકરો અને એક દાદીમાં. 5 બોલો. સાહેબે ડંકો પાડી દીધો. બોલો, રજા આજ. સાહેબે ભણાવવા બહુ મજા છે છોકરાઓની, તો બહુ મજા આવે. હમણાં એક સાહેબ ગણિતનો પીરિયડ હાલતો હતો, ગણિત શીખવાડતા હતા. ને બધા છોકરાને પૂછ્યું, છોકરાઓ શું છે? એક જોકની અંદર 50 ઘેટા હોય, એમાં 5 નીકળી જાય તો પાછળ કેટલા વધે? એક છોકરો ઊભો થઈને કે સાહેબ એકેય નો વધે. હું એકેય નો વધે. 50 ઘેટા માંથી 5 વયા જાય કેટલા વધે એ ખબર નથી તને? એકેય નો વધે સાહેબ. કેમ? એ કે તમને ગણિતની ખબર છે, ઘેટાના સ્વભાવની ખબર નથી. 5 ઘેટા રહે તો વાંહી બધા વયા જાય. હા હા, એટલે આપણે કેવું પડે છે, દુહામાં કીધું છે કે વય નાની અકલ વધુ અને ઉજળા જેના આસાર. વય નાની અકલ વધુ ઉજળા જેના આહાર, એવું દેતે એવું માણા દેજે અમને શામળા. વય નાની અને અકલ વધુ અને ઉજળા જેના આહાર. હા, એક જણી એના પતિને કહેતી હતી કે તમે મારા માટે દારૂ ન છોડી શકો. ઓલો ઊભો કે ગાંડી, હું તારા હાટું ક્યાં પીવું છું, હું છોડી દઉં એમ. હા હા, બહુ મજા છે. પતિ પત્ની બે બાંધતા હતા. પત્ની જ્યારે બાંધે ત્યારે એમ કહેતી હોય કે આ ફર્નિચર, આ ટીવી, આ કબાટ, આ ડીવીડી, આ ઘર, આ ઘરેણા, આ વાસણ બધું મારા બાપે આપ્યું છે. તારું તારું શું છે આમાં? જ્યારે હોય ત્યારે આવું કીધા કરે. ઓલો કે ગાંડી, તારા બાપાએ દીધું હોય તો એમાં કાંઈ એવું કાંઈ કહેવાની જરૂર ન હોય. એવું હું કે કરે મારા બાપાએ દીધું, મારા બાપાએ દીધું. અને આવું ન બોલતી. અરે કવજ ને, આ મારા બાપાએ દીધું, આ ઘર દીધું, ઘરેણા વાસણ ઠોય છે બધું મારા બાપનું છે. એમાં તારું શું? તે વસાવ્યું કાંઈ લગ્ન પછી? એમાં એક દી ઘટના એવી ઘટી, રાતે મકાનમાં ચોર ખાપ્યો. ચોર ખાપ્યો ને તો બાય જાગી ગઈ. એના ઘરવાળાને જગાડ્યો કે જાગો જાગો જાગો, ચોર આવ્યો લાગે, હમણાં બધું લઈ જશે. ઓલો હું તો કે તાર બાપાને બોલાય, આમાં મારું કાંઈ છે નહીં. બહુ મજા છે. જીવન તો હારા જીવાઈ જાય એની મજા છે. બોલો, એટલે હું કાયમ માટે કહું છું, શાદી કરો તો કિસી કો ધોખા મત દેના. शादी करो तो किसी को धोखा मत देना, एक दूसरों को आंसू का तोहफा मत देना, दिल से रोए कोई जिंदगी भर ऐसा किसी को मौका मत देना. जीवन तो એને જીવા કહેવાય. એક જણી એના બનેવીને એના જીજુને એમ કહેતી હતી કે જીજુ, એ જીજુ 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 તમે લગ્ન પહેલા મંદિરે જતા? બોલો કે હા, મંદિરે લગ્ન પહેલા જતો. કે લગ્ન પહેલા જીજુ તમે મંદિરે શું લેવા જતા? એ કે લગ્ન પહેલા હું એટલા માટે મંદિરે જતો કે ભગવાનને પ્રાર્થના કરતો હતો કે હે પરિબ્રહ્મ પરમાત્મા, હે નોધારાના આધાર, મને પત્ની સારી આપજે. એ પ્રાર્થના કરવા માટે હું જતો હતો. પછી કે જીજુ તમે લગ્ન પછી મંદિરે જાઓ છો? કે હા, લગ્ન પછી એ જાઉં છું. તો લગ્ન પછી તમે મંદિરે શું જઈને માગો છો? એ કે હવે એમ કહું છું ભગવાનને જઈને કે હે પરિબ્રહ્મ પરમાત્મા, હવે આનાથી છુટકારો દેજે. પેલા હારી પત્ની માગવા જતો હતો ને હવે છુટકારો મેળવવા જાઉં છું. બહુ મજાની વાત છે. હમણાં અમારા સોસાયટીમાં તમે બધા નક્કી કર્યું કે 20 કપલો ભેળા થાય ને તો આપણે જાત્રા કરવા જઈએ. એ જાત્રા કરવા માટે અમે નીકળ્યા. બસ બાંધી ભેળો ભોમિયો લીધો. એ દ્વારકા ગયા ને બેટ દ્વારકા ગયા ને આ બાજુ પોરબંદર સુદામા ગયા ને જુનાગઢ ગયા, નરસિંહ મહેતાનો ચોરો જોયો. અમે આમ બધા ઓલા ભોમિયા અમે પૂછતા થાય કે ભાઈ આના દર્શન કરવાથી શું ફાયદો થાય? પછી દ્વારકા ગયા, કીધું આના દર્શન કરવાથી, રાધા અને કૃષ્ણના દર્શન કરવાથી શું ફાયદો થાય? મને કે ભાઈ પ્રફુલભાઈ, આના દર્શન કરો એટલે પતિ પત્નીના જીવનમાં પ્રેમ વધે, હેત વધે. મેં કીધું બહુ સારું. પછી છેલ્લે અમારે ત્યાંથી નીકળી અને અમરનાથની જાત્રામાં જવાનું. એ અમરનાથની જાત્રા એ બસ જાતી હતી ને બધો એમ કે 20 કિલોમીટર આખી રહી. એમાં એક જણાએ ઓલા ભોમિયાને ના પૂગ્યા પહેલાં પૂછ્યું, એ કે ભાઈ અમરનાથની જાત્રા કરીએ તો શું ફળ મળે?
ઓલો ભૌમિયો કે અમરનાથની જાત્રા કરો ને તો આનું આ જોડું પાછું મળે, આની આ પત્ની પાછી મળે. એમાં અમે તમે નહીં માનો, અમે 20 ઊભા છે ભાઈ. એ ડ્રાઈવરને કીધું પાછી વાળે, બસ પાછી વાળે, ત્યાં તો જાવું જ નથી કીધું, ત્યાં તો નથી જાવું. અમરનાથની જાત્રા આનું આ મળે હું ગુડવું અમારે. આનાથી છુટકારો મેળવવા તમે જાત્રામાં માગવા નીકળ્યા છે. હા હા, હમણાં એક બેન કહેતા હતા ને ઘરવાળાની કે તમે હાવ બગડી ગયા છો. હાવ લગ્ન પહેલાં કેવા હતા અને અટાણે તમે કેવાથી કે બગડી ગયો હોય ગંધાવ નહીં કે એમ નથી કહેતી, તમે ઊંધું જ લેતા હોય જઈ હોય તઈ. લગ્ન પહેલાં કેવા હતા, હાવ બગડી ગયા છો. જે વસ્તુ જ્યાં લ્યો ની મૂકતા જ નથી. આ ઘરની ચોખાઈ રાખવામાં કાંઈ ઘરવાળી એકલી હું મરે આમાં. જે લ્યો ને ટુવાલ લ્યો ટુવાલ ત્યાં મૂકી દેવાય, હાબુ લ્યો ને હાબુ મૂકી દેવાય. જ્યાં ત્યાં રખીડા કરો છો ને કાંઈ ઘરમાં ધ્યાન દેતા નથી. જે વસ્તુ જ્યાં લ્યો ને ત્યાં મૂકી દેવાય. ઓલો કે તૈયાર થઈ જા, ચાલ તૈયાર થઈ જા. એ કે હું શું લેવા તૈયાર થાવ? એ કે તને જ્યાંથી લીધી છે પેલા શરૂઆત તારથી કરું. એ કે હું પેલા તને મૂકી આવું પછી આ ટુવાલનું વિચારજે. હા હા, એટલે મારો કવિ નાનુભાઈ ભરાડ એમ કે છે કે ભાઈ આ જીવન સે જંજાળ જે, આ જીવન સે જંજાળ એ જી એમાં આવે હારો નરહો કાળ. ભાઈ આ એ જી જીવન સે જંજાળ જે, આ કરી લઉં તે કરી લઉં એ જબરિયાળ પંપાળ જે, કામ નો ખૂટે એ જી કોઈ દી કોઈ ન એવું બી છે હાડ માર. ભાઈ આ એ જીવન છે જંજાળ જે, ભાઈ આ જીવન છે જંજાળ. આમાં હારો નરહો આવે કાળ. આ તો જીવન છે જંજાળ. તમે માનો કે ન માનો, પુરુષ કોઈ દી નિવૃત્ત થતો જ નથી. બોલો, કામલો ખૂટે કોઈ દી કોઈના, અને હામી ઊભી છે હાડમાર. ભાઈ આ જીવન છે જંજાળ. માણસ પુરુષ છે એ ક્યારેય નિવૃત્ત નથી થતો. ઘણા માણસો એમ કહેતા હોય કે તમારા ભાઈ નિવૃત્ત થઈ ગયા, બેંકમાં હતા, શિક્ષકમાં હતા, નિવૃત્ત થઈ ગયા. નિવૃત્ત પુરુષ થતો જ નથી. બોલો, પુરુષ નિવૃત્ત થાય ત્યાં છોકરાના છોકરા રમાડવા જેવડા થઈ જાય. અને એ પછી હું તમને કહું, ઘોડો 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 આખો દી કરાવે. બાપુજી ઘોડો થાય, દાદા ઘોડો થાય, ઘોડા માથે છોકરાને બેહાડે અને પાછળથી ડોશીમાં હાવણી મારે, ઘોડો હાલ્યો ઘોડો હાલ્યો. ઓલા બિચારા નિવૃત્ત થઈ ગયેલા પતડુક 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 કરે. આને નિવૃત્ત કહેવાય? આના કરતા નોકરીમાં સારું હતું. એ ભાઈ એ નોકરી સારી હતી આના કરતા. હા, અને પછી રીહમાં ડોશીમાં એમ કે આને ક્યાંક લઈને આગા પાછા ટોસાવ તો વહુ રાંધે. બહાર નીકળો ક્યાંક હું કાંઈ ભોરીને કવડાયાસ. અને બાપો રીહમાં છોકરાને લઈને બજારે નીકળે ને તો એના ભાઈ બંધુ બધા હામા મળે. એ કે રમાડવા નીકળ્યા તો બાપો કે મામા વેસવા નીકળ્યો. હા, વધી ગયા ને તે. હા, માણા કોઈ દી નિવૃત્ત નથી થતો. હમણાં એક બાપા હુતા હુતા કહેતા હતા, એ કે મને નીંદર નથી આવતી ભાઈ. ડોશીમાં બેઠા હતા ને બાજુમાં, એ કે તો વાસણ ઉટકી નાખો. બાબા હું તો કે હું તો મજાક કરું છું. કાના નાના કઈ નહીં. ક્યારેક સડાણા આંકડા ચડવા અને ક્યારેક ઉતરવો ઢાળ, ક્યારેક આવે ખાડા ટેકરા અને ક્યારેક હોય રેતાળ. ભાઈ આ તો જીવન છે જંજાળ. હું કાયમ માટે કહું છું કે જીવનમાં દુઃખ તો બધાયને અનેક હોય છે સાહેબ. દુઃખ બધાયને અનેક હોય છે, પરંતુ સુખનો પણ એક રસ્તો હોય છે. જીવનમાં શબ્દો ઉપર ધ્યાન આપજો. જીવનમાં દુઃખ બધાને હોય છે, પણ સુખનો પણ એક રસ્તો હોય છે. અને એ રસ્તો એને જડતો હોય છે જેનો ચહેરો સદાય હસતો હોય છે સાહેબ. એ ચહેરો માણસ દાંત કાઢતો હોય ને તો આપણને રૂડો લાગે. આમ તો ફોટો પાડી લઈ, પણ એ મૂડલેસ થઈને રખડતા હોય તો, અને એવા મોટા એડિયા પીધેલા તેવા રખડતા હોય તો આપણે હામા મળે તો આપણને થાય દી બગડ્યો. પણ આ દાંત કાઢો એટલે માણસ ગમી જાય ગમે એને. અને આંસુ પાડવાથી આંસુ પણ સાહેબ પરાયા થઈ જાય છે. અને કોઈની હામો હસો ને બાપ એકવાર તો પરાયા પણ આપણા બની જાય છે. એટલે જીવનમાં સદાય હસતા રહેવું, ગભરાવું નહીં. બાકી ઉડતો ને સડતો ને ઢાળતો આવ્યા જ કરે. ભગવાનની આ લીલા છે. આ લીલામાં
સદાયને માટે હસતો રહીએ ને જેમ માણા બાપ, એ માણા કાયમને માટે સારો દેખાય છે. અને મર્યા પછી હું તો કહું છું કે આ માણાનું મોત છે એ તો નક્કી જ છે સાહેબ. મરવાનું છે એ ફાઇનલ જ છે, એ 100% છે. મરણ નક્કી છે સાહેબ, પણ જીવન એવું જીવી જાજો કે મરણ પછી પાછળ સ્મરણ થાય ને એવું જીવન જીવજો સાહેબ. મરણ પછી પાછળ સ્મરણ થવું જોઈએ. હા, અમુક ભૂકા કાઢીને વાત આપણે હાસ્ય તરફ લઈ જઈ, આ લોક સાહિત્યની વાતને એક બાજુ મૂકી અને હાસ્ય તરફ. હું હમણાં અમદાવાદ ગમત ગુલાલના કાર્યક્રમમાં જતો હતો. ગમત ગુલાલના કાર્યક્રમમાં મારે વાત એ કરવી છે કે દી વાળે દીકરા કા ધોરીન કા ધરા, નહીં તો વણના જીંડવા નકર ઝાકળિયા ખરા. દી વાળે દીકરા, બાપનો અને માનો દી વાળે ને એને દીકરા કહેવાય. અમદાવાદ મારો ગમત ગુલાલનો કાર્યક્રમ, ગમત ગુલાલના દૂરદર્શનના કાર્યક્રમ માટે હું ઈગલ બસમાં બેઠો. પાછળની સીટમાં હું બેઠેલો, આગળની સીટમાં બાપ દીકરો બે બેઠેલા. અને બરોબર બસ અમારે રાજકોટથી ઉપડી, ચોટીલા બસ ઊભી રહી. ચોટીલા બસ ઊભી રહી ને તો છોકરો કેળા ફળાઈ ગયો. એટલે એના બાપાને કે, પપ્પા શું છે? કેળા ખાવા, કેળા ખાવા છે. કેળા નો ખવાય, શરદી થઈ જાય. ના પાડું છું તો નથી ખાવા કેળા. કહી દઉં, ઉભેલો કહી દઉં. કહી દઉં કીધું ને એનું બાપુ 1 ડઝન કેળા લઈ આવ્યો સાહેબ. મેં કીધું મારું બેટું આ કહી દઉં માં કાંઈક છે ખરું. મેં 1-2 વાર કીધું મેં કહી દઉં, મને કે ભાઈ તમે તો શાંતિ રાખો. હું કહી દઉં ટોચ્યા છું. લીંબડી બસ ઊભી રહી, દ્રાક્ષ ભાળી ગયું, પણ છોકરાને દ્રાક્ષનું નામ ન આવડ્યું. એટલે છોકરો કે, પપ્પા પપ્પા ઓલું નાનું નાનું શું કહેવાય? હું વાહે બેઠો, મેં કીધું દ્રાક્ષ આપણે તો લઈ દેવી નહોતી સાહેબ. દ્રાક્ષ ખાવી છે પપ્પા, દાખ લીધો પપ્પા, મારે દાખ આવે, દાખ લીધો. એનો બાપો કે બેટા કેળા ખાઈ ગયો. ખાઈ ગયો. તો હવે દ્રાક્ષ ન ખવાય, શરદી થઈ જાય. આ નાકમાં જો આમ લેમ્પ થવા મીડા. બેઠેલો બોલો, ઉભેલો કહી દઉં, કહી દઉં. કહી દઉં કીધું ને એનો બાપો 1 કિલો દ્રાક્ષ લઈ આવી અને એના ખોળામાં નાખીને લે ખા. હલો ભૂત છો કે કોણ છો આળા? 1 કિલો દ્રાક્ષ ખાઈ ગયો, 1 ડઝન કેળા ખાઈ ગયો. પછી હોટલે બસ જમવા માટે ઊભી રહી. હોટલે બસ ઊભી રહી એટલે છોકરો હોટલે એટલે ત્યાં તો તમે જુઓ એટલે ઓલા કાચના બોટલમાં પેંડા ભરેલા હોય ને છોકરો પેંડા ફાળાઈ ગયો. આમ સત્ય ઘટના બની ગયેલી મારા જીવનમાં, એ હું અહીં રજૂ કરું છું. પેંડા ફાળી જાવ ને એટલે બાપાને કે, પપ્પા પેંડા ખાવા, પપ્પા પેંડા લીધો, પેંડા ખાવા, પેંડા ખાવા છે મારે, પેંડા ખાવા. પપ્પા પેંડા લઈ લો, પેંડા ખાવા, પેંડા. એના બાપાને એમ કે આપણે સાંભળીએ નહીં ને બસ ઉપડી જાય તો લેવા નહીં. એનો એ બદ ઈરાદો. એટલે એનો બાપો છે આમ બારી હામ હું મોઢું રાખીને બેઠો ને સાંભળે નહીં આ છોકરો બોલે. મેં એકવાર કીધું, મેં કીધું આ તમારો બાબો, મેં કીધું તમને બોલાવે છે. મને કે તમે સાંભળો છો? મેં કીધું હું તો સાંભળું છું. મને કે તો લઈ દો નહીં. મુદ્દો એને ખબર હતી અને પેંડા મંગાવે છે એમ. પપ્પા પેંડા ખાવા, પેંડા ખાવા છે રોડિયા આમે બહેણીમાં. પપ્પા પપ્પા. હવે પપ્પા કર્યું પણ પપ્પાએ સાંભળ્યું નહીં. આનો બદ ઈરાદો ન સાંભળી બસ ઉપડી જાય. પછી છોકરો વેગ પકડે. એણે જે વેગ પકડ્યો અને જે છોકરો બોલ્યો એ હું અહીંયા રજૂ કરું છું, ધ્યાનથી સાંભળજો. પપ્પા 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 પેંડા ખાવા છે. પપ્પા પપલી ના પપુડીનો સાંભળતો નથી, ભિખારીન પેટનો. પપલા લોબડીનો સાંભળતો નથી, પેંડા ખાવા છે. પપ્પા કેટલાક છે આવા પેઢીઓમાં, સાંભળતો નથી, પેંડા નથી લઈ જતો. પપ્પા શું છે? પેંડા ખાવા છે. સાંભળતો કેમ નથી? લોબડીનો પેંડા ખાવા. કે પેંડા ન ખવાય, તારી માને હું ના પાડતો તો આ પડોજણ વાહે વળગાડમાં તું નહોતો જન્મો ને તારી માએ રાંદલના લોટા તેડ્યા.
તારી વાહે. અને હવે એ તેડતી નથી અને હું હવે તેડીને ફરું છું. પેંડા ન ખવાય બટા, શરદી થઈ જાય, કેળા ખાધા, દ્રાક્ષ ખાધી નો. કહી દઉં ઉભારો કહી દઉં. કહી દઉં કીધું ને બાપો ઉપડ્યો, આખી બહેણી પેંડાની લઈ આવી અને છોકરાને દીધી ખાઈ જા. અમદાવાદ સુધીમાં પેંડા આખી બહેણી ખાઈ ગયો. બાપ દીકરો હેઠા ઉતરા. મેં વિચાર કર્યો, મેં કીધું ભલા માણા, આ કહી દઉંમાં કાંઈક રહસ્ય છે. તમને છે ને ભાઈ, મને હતું ભાઈ તેથી મેં કીધું ગમત ગુલાલનો કાર્યક્રમ થવો હોય થાય, ન થાય તો કાંઈ નહીં, પણ આ કહી દઉં હું છે એ જાણવું છે. એટલે એ બાપાને હું હાયલો ગયો. મેં કીધું ભાઈ આ તમારો છે? મને કે તમારે જોતો છે. મેં કીધું મારે હું આને ગુડવો, હા તેણીએનું ખાઈ જાય. મેં કીધું ભાઈ હું પ્રફુલ્લ જોશી નામ છે મારું અને હું કલાકાર છું, ગમત ગુલાલનો કાર્યક્રમ દેવા માટે આવ્યો છું. હું તમારી પાછળની સીટમાં બેઠો હતો. મેં કીધું આ એમ કહેતો હતો કહી દઉં, અને તમે સીધી મેં કીધું હળી મૂકતા હતા. આ કહી દઉં શું છે? મને કે પ્રફુલ્લભાઈ આ અભાગ્યાની બસમાં ટિકિટ નહોતી લીધી, કંડક્ટરને કહેવાનું કહેતો. 100 રૂપિયાની ટિકિટ થતી હતી ને તેણી એનું ખાઈ ગયો. મને કે 200 રૂપિયા તો મોંઘો પડ્યો ભાઈ. હા, અમુક છોકરા એવા હોય ભૂકા કાઢી નાખે. છોકરાની વાત હાલે છે, વચમાં એક વાત બીજી કરી દઉં. અમારા રાજકોટમાં ઓલા નગરપાલિકાવાળા આવે ઢોર પકડવાવાળા, જે ગાય માતાને ગળે દોયડું બાંધ્યું હોય ને, પટ્ટા બાંધ્યા હોય ગળે, એ ધણિયાટ હોય, એ રેડિયાર ન હોય. એટલે પકડવાવાળા આવ્યા એટલે એમાં છોકરાનું ટોળું ભેળું થઈ ગયું. છોકરાનું ટોળું ભેળું થઈ ગયું એટલે પેલા ગાય ને વાસરું બે ઉભેલા. એટલે સાહેબે એક છોકરાને બોલાવ્યા, એ બાબા અહીંયા આવ. શું છે? અહીંયા આવ. એ કે આ ગાય ને વાસરું કેના છે ખબર છે? છોકરો ઉભો ઉભો કે સાહેબ જો ગાયની ખબર નથી, તો વાસરાની ખબર છે. કોનું છે? ગાયનું. સાહેબ હજી શેરીમાં ઢોર પકડવા નથી ગયા, બોલો. હા હા, છોકરાઓની તો મજા છે. અને છોકરાઓને બહુ જાજી શિખામણી ન દેવાય. શિખામણી દો ને તો અવળી પડે, એ વાત 100% છે. હા, એક ભાઈની ઘરે મહેમાન આવ્યા ને, છોકરો પલંગમાં બેઠો હતો. તે સાહેબ ભાઈએ કીધું કે બાબા આમ જો મહેમાન આવે તો પલંગમાંથી નીચે ઉતરી જવાય, મહેમાનને કહેવાય આવો આવો આવો, બેસો બેસો બેસો, આપણે જ્યાં બેઠા હોય ત્યાંથી ઊભું થઈ જવાય બેટા, એમાં તારી આબરૂ વધે, મારી આબરૂ વધે, એમ કે આવી શિખામણ દીધા કરે. એમાં એક દિવસ બાબલાને ખોળામાં બેહાડી અને વાતું કરતા હતા. બાજુમાંથી એક બેન આવ્યા ચા ભૂકી ઉછીની લેવા. છોકરો એના બાપાના ખોળામાંથી ઊભો થઈ ગયો કે આય બેહો. એનો બાપો કે નો બેહાડાય ભાઈ, તો આ 50 લાખનું મકાન 20માં વેસાવો. છોકરાઓની મજા છે હો. દિવાળે હી દીકરા હન કાં ધોરી ને કાં ધરા, નહીં તો વણના જીંડવા નકર જાકળિયા ખરા. પણ વાત મારે એ કરવી છે કે 12 ગાવે બોલી બદલી જાય, તરુવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે પણ લખણ નો બદલે લાખા. હા, અમુક ઉંમર થાય ને એટલે માણસે સુધરી જવું જોઈએ. અને હું તો કાયમ માટે જાહેરમાં કહું છું કે સાસુ અને સસરા બેયને જીવનમાં જો સારા જીવન જીવવા હોય તો 3 વસ્તુનો ત્યાગ કરી દેવો અને 3 વસ્તુ જીવનમાં અપનાવી લેવી. તો જિંદગીમાં કોઈ દી વાંધો આવે તો હું તમારો ગુલામ બની જાઉં સાહેબ. કઈ 3 વસ્તુ? હાલશે, ફાવશે ને ચાલશે. એ ભાઈ એ હાલશે, ફાવશે અને ચાલશે, આ 3 વસ્તુ જીવનમાં ઉતરી જાય એને કોઈ દી જીવનમાં વાંધો ન આવે. છોકરાની વહુ પરણીને આવે પછી 50 ભાખરી બધા આખા ઘર હાટું બનાવી હોય, એમાં હાહુમાં જમવા બેહે અને 50 ભાખરીમાંથી કદાચ વહુથી એકાદી ભાખરી દાજી ગઈ હોય તો હાહુમાં એ 49 ભાખરીમાંથી એક હારી ભાખરી ઉપાડી લેવી જોઈએ. પણ એમાં એક ભાખરી દાજેલી હોય ને, અમુકના સ્વભાવ એવા હોય. અમુકના સ્વભાવ કેવા હોય? તીખારા જેવા સ્વભાવ હોય, કોલસા જેવા સ્વભાવ હોય. કોલસો છે એ ગરમ હોય ને તમે અડો એટલે દજાડે, અને ઠરી ગયા પછી અડો એટલે હાથ કાળા કરે, પણ બાપ એનો સ્વભાવ ન મૂકે. હા, અમુકના સ્વભાવ એવા હોય સાહેબ, અકાળ ક્રોધ કરે, અકાળ ક્રોધ કરે.
હાલશે ફાવશે ને ચાલશે, આ ત્રણ વાત જીવનમાં ઉતારો, એને જીવનમાં કોઈ દી વાંધો ન આવે. અને વો વારે કોઈ દી વાંધો પડે તો હું તમારો ગુલામ બની જાઉં સાહેબ. એ 50 ભાખરી વોવે બનાવી હોય અને એમાં અમુકના સ્વભાવ એવા હોય ને તો એ બળી ગયેલી ભાખરી આમ ઉછી કરે. આ વહુ બેટા આ બાજુ આવો જોઈએ. વહુ કે શું છે માં? આ તમારા બાપની ઘરે આમ રાંધતા હતા? આ બળેલા કોળસા. અરે બળેલા નથી, એક બાજુ મૂકી દે ને, ઓગણ પસા હારી છે એમાંથી એક ઉપાડ ને. સ્વભાવ હારા રાખો સાહેબ. હે હાલશે ફાવશે ને ચાલશે. અમુક તમે જુઓ બાપાને કહેવામાં આવે જાવ આ છોકરાને લઈને સોરે વયા જાઓ. બાપા છોકરાને લઈને સોરે જાય. હવે નિયમ એવો હોય કે બાપાને 12 વાગ્યા સિવાય ઘેરે નહીં આવવાનું. એ 12 વાગ્યા સિવાય ઘરે ન આવવાનું. એમાં બાપા ભૂખ લાગેલી ને 5 મિનિટની 12માં વાર હતી અને બાપાએ ખડકીમાં પગ દીધો. પગ દઈને સીધા જ બોલ્યા થઈ ગયું જમવાનું. ડોહીમાં બારા આવ્યા. માએ કીધું એ કહું છું શાંતિ રાખો, હજી નથી થયો. તો હું કરો છો એટલા બધા ઘરમાં? એક જણાને રસોઈ બનાવીને ખાઈ ને. અરે પણ વહુ વાહિદો કરે, ઢોરનું ધ્યાન રાખે, છોકરાને રાખતું જાય અને કામ કરે. સર 5 મિનિટ મોડું થાય તો હું ભોરિંગ કવડે તમને. શાંતિ રાખો ને, વાવાઝોડાની જેમ હું આવો છો ને ભૂખ્યા કઈ મરી નહીં જાઓ. એમ ડોહીમાં કે તઈ બાબાએ કીધું કે સડાય બધાને સડાય, તું બધાને સડાવસ. અને આ તને એક દી નડશે. તઈ ડોહીમાં એ ઊંડો નિહાપો નાખ્યો. આખા ગામની ડોસ્યું રંડાણી. ભગવાન મારો સુટલો કેદી ભાંગશે. જે ડોશીમાં બાબાને મરવાની રાહ જોઈને બેઠ્યું હોય બાબાએ જીવન કેવા ઝેર કર્યા હશે ભાઈ. હે હા કહેવાનો હેતુ, કહેવાનો મારો તાત્પર્ય કે હાલશે ફાવશે ને ચાલશે, આ 3 વસ્તુ જીવનમાં ઉતરી જાય એને જિંદગીમાં કોઈ દી વાંધો ન આવે સાહેબ. પણ 12 ગાવે બોલી બદલી જાય, તરુવર બદલે શાખા, અને બુઢાપામાં કેશ બદલે પછી લખણ નો બદલે લાખા. હમણાં 2020 મેચ ચાલતી હતી, 20 ઓવરની મેચ. આ સત્ય બની ગયેલી ઘટના. 20 ઓવરની મેચ ચાલતી, પાનના ગલ્લે ઊભો હું મેચ જોતો હતો. એમાં એક 80 વર્ષના બાબા, સોયણી પહાબંધી કડ્યું, માથે પાઘડી, બાબા ઊભા મેચ જોવે. અને ભારત અને પાકિસ્તાનની મેચ 20 ઓવરની. સચિન તેંડુલકર રમે. હું ને બાપો બે જોતા હતા. મેં એકવાર બાપાને કીધું, મેં કીધું બાપા તમને આ મેચમાં કાંઈ ખબર પડે છે? બાપા ઊભા મને કહે તું ભાઈ તારું ધ્યાન રાખીને મને જોવા દે. બાપા મારી સામે તો જોતા જ નથી, ટીવી સામે એક ધારી નજર. વાત ઉપર ધ્યાન આપજો. બીજી વાર મેં ટકોર કરી. મેં કીધું બાપા તમને મેચમાં કાંઈ ખ્યાલ આવે છે? મને કે ભાઈ તું મને જોવા દે નહીં, મને ખાલી એટલું કે કોણ રમે છે ને કેટલા રન થયા. કોઈ પૂછે તો કેવા થાય. મેં કીધું સચિન રમે છે, 60 રન સચિને કર્યા છે અને ટોટલ મેં કીધું 260 રન થયા છે. સાદું લે, બહુ સાદું એમ કરીને ટીવી સામું જોયા કરે. એમાં બરોબર બાપાને ટીવીમાં ધ્યાન ને આ ડોશીમાનું નીકળવું. પાનના ગલા પાસેથી માં નીકળ્યા ને બાપાને જોઈ ગયા ભાઈ, અને ડોહીમાનો મગજ ગયો. તમને કહું છું આયા પાનના ગલે હું હલવાણા છો? આમ વાડીએ મરો ની. છોકરો બિચારો એકલો હવારનો ગયો છે અને વાડીનું કઈને આયા ઊભા છે. મેં કીધું માં એ મેચ જોવે છે. અરે એની હાથ પેઢીમાં કોઈ દી કોઈએ મેચ જોઈ છે? એને હું ભાન પડે? અરે મેં કીધું માં એને બધી ખબર પડે, તમે શું વાત કરો છો? અરે ખબર પડતી હોય તો કે લ્યો કોણ રમે છે અને કોણ સારું રમે છે એ કયો. બાપો કે એટલી નહીં ખબર પડતી હોય, પણ મેં ઓલું સમજાવ્યું ને એ બાપાએ ડોહીમાં સમજાવ્યું. એ કે સમજો સચિન તેંડુલકર રમે છે, 2.5 ફૂટનો મારો દીકરો શીખશું ને ફરું મારે છે. કેવું રમે છે સચિન, આમ જો કેવું રમે છે. અને 260 રન ટોટલ, 260 રન. સચિનના બહુ વખાણ કર્યા ને તો ડોશીમાએ કીધું
એ કે એમાં સચિનના શું વખાણ કરો છો? સચિન કરતા તો ટોટલ સારું રમે છે. ડોહીમાને એમ કે ટોટલ કોઈ ખેલાડી છે એમ. હા? માજીને ઈ ખબર નહીં કે આ ટોટલ રન છે. માજીને એમ કે ટોટલ કોઈ ખેલાડી. ઈ માં આમ કહીને વયા ગયા. વાતના પ્રાણ હવે છે. ભારતનો દાવ પૂરો થયો, પાકિસ્તાનનો દાવ ચાલુ થયો. એટલે બાબા ઉભા ઉભા મને કે મારા દીકરા કયું ના રમે છે, નથી કોઈ સિક્સ મારતા, નથી કોઈ ફોર મારતા. મેં કીધું બાપા શાંતિ રાખો ને. મેં કીધું ભારતનો નથી દાવ, પાકિસ્તાન રમે છે, બોલતા નહીં. મેં કીધું હવે ક્યારેક મને કે ભાઈ પાકિસ્તાન રમતું હોય કે ઇન્ડિયા રમતું હોય, ભારત, મેં કીધું ઇન્ડિયા ને ભારત એક જ કહેવાય. મને કે એ જે હોય તે ગમે એ દેશ રમતો હોય, મારે એની હાજે કાંઈ લેવા દેવા નથી ભાઈ. મેં કીધું તો મને કે આમાં 20 ઓવરની મેચ છે, આમાં સિક્સું મારે કોઈ, ફોરું મારે તો એ કે ઓલું ડિસ્કો કરે ને. મને ખબર પડી આ બાપો ખાલી ડિસ્કો જોવા જ ઉભો છે. બાર ગાવે બોલી બદલી જાય અને તરવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે બાપ પણ લખણ ન બદલે લાખા. બાર ગાવે બોલી બદલી જાય અને તરવર બદલે શાખા. જીવન તો હારા જીવાઈ જાય, મજા એની છે સાહેબ. અગરબત્તી હું તમે કાયમ કરીએ છીએ, પણ ક્યારેક અગરબત્તીની હામું જોઈ અને જીવન સુધારી લેવાની જરૂર છે. પોતે બળે છે અને બીજાને સુવાસ આપે છે. એક વખત દીવો બળતો જોઈને રાજા ભોજે કોઈ સંતને પૂછ્યું તું કે હે મહાત્મા, આ દીવો બળે છે, એમાં તેલ છે એ પીળું છે, વાટ સફેદ છે અને એનો પ્રકાશ પણ પીળા કલરનો છે, તો એનો ધુમાડો કાળો કેમ છે? અને તેથી મહાપુરુષ આ દેશના સંતે જવાબ આપ્યો તો ભલા માણા, તેલ પીળું છે, વાટ સફેદ છે અને એનો પ્રકાશ પણ પીળો છે, એનો ધુમાડો કાળો એટલા માટે છે કે દીવો છે એ અંધારું પીવે છે. જે કાળું પીવે ને સાહેબ, એના ધુમાડા કાળા જ હોય ને આ કોઈ દી ધોળા ન હોય સાહેબ. જે કાળા કામ કરતા હોય એના ધુમાડા કોઈ દી ધોળા ન હોય સાહેબ, કાળા કામ જ હોય. એટલે અમારો કવિ કાગબાપુની કવિતાથી છેલ્લે આ લોક સાહિત્યને હાસ્યની વાતોને વિરામ આપું. એજી તારા આંગણ જાજે પૂછીને, હેજે કોઈ જાવે રે, હે આવકારો મીઠો એજી આપજે રે જી. એજી તારા આંગણ જાય પૂછીને, હેજે કોઈ જાવે રે, હે આવકારો મીઠો એજી આપજે રે જી. હરિઓમ તત્સત. આપ સવે મને શાંતિથી સાંભળો તે બદલ પ્રફુલ્લ જોશીના હરિઓમ તત્સત. જય માતાજી.